હાય ગાઈસ, કેમ છો? આજે આપણે પ્યોર દેશી આપણું ગુજરાતી ખાવાનું બનાવીશું. રોટલા અને રીંગણનો ઓળો. રોટલા પણ ચૂલે જ બનાવ્યા છે અને રીંગણનો ઓળો બનાવવા માટે રીંગણ પણ આપણે ચૂલે જ શેક્યા છે. પ્યોર દેશી ખાવાનું જે આપણને બધાને ખૂબ ભાવે છે અને આપણે બનાવીએ છીએ પણ ખરા. એના માટે મેં મોટા રીંગણ લીધા છે અને આવી રીતે ચૂલાની અંદર બધા રીંગણને મેં શેકી કાઢ્યા છે. જોડે મેં મોટું શિમલા મરચું પણ નાખ્યું છે તો એનો ટેસ્ટ ભરથામાં બહુ જ ફાઇન લાગે છે. આવી રીતે પછી બધા દેવતા આપણે ઉપર કરી દઈશું. લગભગ 15-20 મિનિટ જેવું ગોળ ગોળ ફેરવવાનું, જેથી બધા રીંગણ અંદરથી પણ ચડી જાય અને એકદમ સરસ શેકાઈ જાય. ચૂલાનો શેકેલો ભરથાનો રોટલો ભરથું તો બહુ જ ફાઇન લાગે છે. જો આવી રીતે બધા રીંગણ આવી રીતે આપણે શેકી લીધા છે અને પછી બધાની આપણે બટાકા છોલી એવી રીતે બધાની છાલ કાઢી નાખીશું બધા રીંગણની. અને પછી અંદરથી ચેક કરી લેવાનું, ખોલીને સહેજ ફાળો કરીને કે અંદર બિયા કેવા છે અને કશું જીવડું કે કશું ઈયળ કશું છે કે નહીં. એ આપણે વઘાર કરીશું. વઘારમાં સિંગ તેલ લેવાનું છે, જીરું અને હિંગ નાખીશું. ત્યારબાદ મેં ઝીણી સમારેલી ડુંગળી છે એ નાખી છે. થોડી એને આપણે સાંતળવા દઈશું ધીરે ધીરે ધીરા ગેસે. ત્યારબાદ આપણે આદુ, લસણ ને મરચાં જે મેં ખાણીમાં એકદમ ક્રશ કરી નાખ્યા હતા, તાજા જ નાખવાના. તાજા નાખેલાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. ત્યારબાદ લીલી ડુંગળી અને લીલું લસણ એ થોડું આગળ પડતું નાખવાનું, એટલે એનો ટેસ્ટ રીંગણના ભરથામાં ખૂબ જ ફાઇન લાગે છે. શેકાતા નથી વાર લાગતી. હવે ધીરે ધીરે આપણે એને શેકાવા દઈશું. અને 2 મોટા ટામેટાં મેં નાના નાના સમારી નાખેલા છે એ નાખીશું. હવે કાશ્મીરી લાલ મરચું જે કલરે આવે છે અને થોડું તીખું મરચું જોડે નાખીશું. હવે રીંગણના ઓળા માટે મેં સાદો મસાલો લીધો છે અને ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડરનું ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું, 3 ચમચી જેવી. હવે બધા મસાલા એડ કરી દીધા છે આપણે. હવે એને ધીરે ધીરે આપણે શેકાવા દઈશું. શેકાઈ જાય એટલે આપણે જે રીંગણનો ઓળો આપણે બિલકુલ બારીક નાનું કચરી નાખ્યો તો એ અંદર એડ કરી દઈશું. થોડા મોટા રીંગણ આપણને લાગે તો અંદરની અંદર આપણે ભાગી નાખવાના છે. આપણા ગુજરાતીઓને તો એવું બધું કશું કહેવું નથી પડતું. બધા બહુ હોશિયાર હોય છે, એને કંઈક ને કંઈક જુગાડ તો લગાવી જ દેતા હોય છે. તો એ રીતે પછી આપણે ધીરે ધીરે એને શેકાવા દઈશું. થોડું તેલ તમને ઓછું લાગે તો તમે તેલ પણ નાખી શકો છો. અને ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા ધાણા નાખી દઈશું. જો હવે મારા સાસુમાં છે ને તે પાછળ અમે વાડામાં એક ચૂલો રાખ્યો છે તો રોટલા બનાવે છે. તો શિયાળામાં ભોજન ખૂબ જ સરસ લાગે છે. અમે જૂના જમાનાનો એક ચૂલો રાખી જ મૂક્યો છે. તો જે અમારે ચૂલામાં રોટલા બનાવવા હોય, હાંડવો બનાવવો હોય તો અમે એની ઉપર જ બનાવીએ છીએ. તો સાસુમાએ રોટલા રેડી કરી દીધા છે, રીંગણનો ઓળો અને રોટલા. અને અમે જોડે જોડે પાપડી પણ શેકી છે ચોખાના લોટની. એની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ કરજો. અને જોડે મેં વઢવાણી તીખા મરચાં અને આબામર હળદર પીરસ્યું છે. હવે આપણે ભોજન લઈશું. કેવું લાગે છે એ તો હું તમને નહીં કહી શકું. એના માટે તમારે મને કોમેન્ટ કરવી પડશે ગાઈડ્સ. એકદમ ખૂબ સરસ બન્યું છે. મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને કેવું લાગે છે મારી રેસીપી એ પણ તમે મને જણાવજો. બાય ગાઈડ્સ. તમારે ખાવું હોય તો મારી ઘરે આવી શકો છો.